જામખંભાળિયામાં યુરિયા ખાતરની અછત જોવા મળી। સરકારી મંડળીઓ ખાતે ખાતર લેવા ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી। યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નહીં આવતા ખેડૂતોની હાલત દયનીય બની। શિયાળુ પાક સમયે ખાતરની અછત હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી। ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર જયસુખ મોદી, જામખંભાળિયા। મારું નામ સાજન કાના જોગલ, બોલણ શેરડી। અમે મંડળીમાં સવારના 8 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, ત્યાં ખાતર ના મળ્યું। હવે આવ્યા યાદે, તો યાદે ખાતર મળીએ કે નહીં મળે, આ લાઈનમાં જ ઊભવાનું। અહીંયા માણસ બધા ઓછામાં ઓછા 50-60 માણસ લાઈનમાં ઊભું હે। હવે આ મળીએ કે નહીં મળે એ ભરવો નથી, અને અમારે ખેતી કરવી કે પછી લાઈનમાં જ ઊભવાનું। અમારી માંગ એક જ છે કે અમારે લાઈનમાં ના ઊભવું, ખાતર ટાઈમસર મળવું જોઈએ। નામ કરશનભાઈ ગેલાભાઈ હરિયન, હું મોહન ગામનો ખેડૂત છું। હું ખાતર લેવા હતો તો દર અઠવાડિયાની અંદર મેં 5% ખંભાળિયા ખાધા છે। તો મારે ખંભાળિયા મોહન 30 કિલોમીટર 60 કિલોમીટર આવક જાવકમાં રસ્તો થાય। રિક્ષામાં બેસીને આવું, રિક્ષામાં બેસીને જાવું, ખાવા પીવાનું કંઈ મળે નહીં। અને અમે આ સરકાર છે, સરકારને ખબર છે કે નથી કે ખેડૂતને ખાતર જોઈએ કે નથી જોતું? તો સરકાર શું કરવા માંગે છે? સરકારને ન આપવું તો ના કહી દઈએ તો અમારે ખાતરીને ખેતી કેમ કરવી? જય ભારત, જય। મારું નામ કરશનભાઈ। માંગ શું છે તમારી? તમારી માંગ શું છે? અમારે ખાતર લેવાની માંગ છે। અમને કોઈ ભાવ ખાતર મળતું નથી। યુરિયા ખાતરની જરૂર છે, અંડા ખાતર જોડ્યું નહીં, એમની આવી ગયા, પાછી આવી ઉરિયા, અત્યારે ઉરિયા છે કે ઉરિયા એમને મળતું નથી। હવે અમારે શું કરવું?